નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ખેડૂતો આજે પણ સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો રવિ સિઝન માટે સિંચાઈના પાણીની રાહ જોઈ રહ્યા છે। આ ખેડૂતો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, પરંતુ આટલી બધી યોજનાઓ અમલમાં મૂક્યા પછી પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ખેતી કરવા માટે માત્ર વરસાદ પર જ નિર્ભર રહેવું પડે છે અને કેટલાક વિસ્તારોમાં નહેર બનાવવામાં આવે છે, પરંતુ નહેર બને 18 વર્ષ થયા પછી પણ આ નહેરમાં પાણી મળ્યું નથી, તો કેટલાક વિસ્તારોમાં બિલકુલ તૂટેલી હાલતમાં નહેરો જોવા મળી રહી છે। ત્યારે વારંવાર ખેડૂતો દ્વારા અધિકારીઓને જાણ કરવામાં આવે છે, તેમ છતાં આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। તો અંધેર નગરી અને ઝંડુ રાજા જેવો વહીવટ ચાલતો હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। બતા કે અમારે ત્યાં પાણીનો કોઈ સ્કોપ નથી, કોઈ કૂવો કે બોર કોઈ છે નહીં આજુબાજુમાં, તો એ બદલ અમારે વરસાદને આધારિત ખેતી કરવી પડે છે અને ઘણીવાર વરસાદ એટલો પડે છે તે કે એનાથી અમને ઘણીવાર નુકસાન બી જાય છે અને અમુક ટાઈમે અમારે છેલ્લામાં ડિસેમ્બરમાં જે અમુક વરસાદની જરૂર હોય છે તે વરસાદ અમને ત્યારે પડતો નથી। અમે ખેડૂત લોકો છે। અમારા ઊંચાની આ સીમમાં કંથરપરાથી આવીને એક માઇનોર કેનાલ આવેલી છે, પણ 18 વર્ષથી અત્યાર સુધીમાં એક ટીપું પાણી આવેલું નથી। તો અમારી એ ભલામણ સરકારને બી આપેલી છે। 18 વર્ષથી કોઈ આવીને કેટલી વાર રજૂઆત બી મૌખિક કરેલી છે, લેખિત બી ફરિયાદ કરેલી છે, પણ કોઈ જાતનો અત્યાર સુધીમાં આ પાણીનો કોઈ નિકાલ આવેલો નથી। આજે વર્ષોથી અમારી यहाँ કેનાલનું પાણી આવતું નથી। કેટલી ફેર રજૂઆત કરી અમે, તો એને કોઈ સરકાર કે કોઈ અધિકારી કોઈ માન્યમ લેવા આવતું નથી। આજે નર્મદા જિલ્લાની 1 નંબરની કેનાલ વારિયા લાગે છે, ત્યાંથી આજે 18 વર્ષથી પાણી આવ્યું નથી। કેનાલના પૈસા બી આપવા કીધા હતા, જમીન જેલી છે તે કે જમીન પણ કોઈ જાતની કાર્યવાહી કરી નહીં કે નહીં વળતર આપવામાં આવ્યું। જમીન હાલ ઉચાત ગામમાં આવેલી છે અને અહીંયા હું વર્ષોથી ખેતી કરું છું, પણ અહીંયા પાણીની વ્યવસ્થા છે નહીં। કેનલને માઇનરો બન્યા છે આજે 18 વર્ષ થઈ ગયા, પણ 18 વર્ષથી હજુ બી મારા ખેતર સુધી પાણી નહીં પહોંચ્યું અને અમારે વરસાદને આધારિત જ અમારી ખેતી થાય છે અને એના પર નિર્ભર છે અમે લોકો। એટલે હાલ પરિસ્થિતિ અમારી કપડી છે અને જ્યારે બી આટલો બધો ખર્ચો કરતા હોય દેવું થઈ જતું હોય, પણ છતાંય બી અમારે આ વરસાદને આધારે જ જીવન જીવવાનું ગુજારવું પડે છે। કેનલના આધારે અમે ખેતીઓ આપેલી છે, જમીન આપેલી છે ખેતી માટે, પણ આજ દિન સુધીમાં પાણીનો લાભ લીધેલો નથી અને ટોટલ અમે વરસાદ આધારિત જ ખેતી કરીએ છીએ, પણ આ પાણીની કેનલ હોવા છતાં બી આજ દિન સુધી અમે પાણીનો કોઈ લાભ લીધેલ નથી।